દાહોદની અંદર ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી રહી છે। આ સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે। દાહોદની અંદર ભૂમાફિયાઓ જાણે આતંક મચાવી ચૂક્યા હોય તે પ્રકારની ઘટનાઓ બની રહી છે। વારંવાર જે અધિકારીઓ છે તે ત્યાં રેડ કરી રહ્યા છે। ફતેપુરામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો મેળવી લીધા હોવાનું સામે આવ્યું। ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીન પર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હોય ત્યારે મોડી રાત્રે બુલડોઝરથી સરકારી જમીન પર તેમના દ્વારા ખાડા કરવામાં આવ્યા છે। ફતેપુરના તલાટીને જાણ કરતા નોટિસ પણ પાઠવવામાં આવી હતી। ત્યારે જે દાહોદથી આ સમાચાર છે જેમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે ભૂમાફિયાઓને આ નોટિસ સત્તાવાર પાઠવવામાં આવી। ભૂમાફિયા દ્વારા કબજો કરવાનો પ્રયાસ કરતા અનેક શંકા પણ આ ઘટનાને લઈને ઉપજી રહી છે। ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાના ગ્રામજનો દ્વારા વારંવાર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। મોડી રાત્રે બુલડોઝરથી સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ખાડા કરવામાં આવ્યા। ફતેપુરના તલાટીને જાણ કરતાની સાથે જ તલાટીએ નોટિસ પણ પાઠવી।